નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ સમજી ગયા કે વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનું વર્ગીકરણ કયા લક્ષણોને આધારે કરવામાં આવ્યું છે અને તેને કયા કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે તેના વિશે આપણે અગાઉ સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સૃષ્ટિ વિશે સમજીએ તો જે રોબર્ટ વિટેકરે જે તે પૃથ્વી પર વસતા સજીવો છે એ સજીવોને 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. એ 5 સૃષ્ટિમાં છેલ્લી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ. તો અગાઉ આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે સમજી ગયા, જેમાં વનસ્પતિઓનો સમાવેશ થતો જોવા મળે છે. તેવી જ રીતે આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં કયા કયા સજીવો નો સંગ્રહ થતો જોવા મળે છે, એટલે કે કયા કયા સજીવોનો સમાવેશ થતો જોવા મળે છે. તો આપણે અગાઉ સમજી ગયા છે કે જે સજીવો કેવા જોવા મળે છે, તો જે સજીવો છે એ સુકોષ કેન્દ્રી, ત્યાર પછી બહુકોષી, ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા ન હોય તેવા સજીવો, એટલે કે પોતાના ખોરાકનો આધાર બીજા પર રાખે, ખોરાકનો આધાર બીજા સજીવ પર જોવા મળે, જેને શું કહેવામાં આવે છે, જેને વિષમ પોષી સજીવો કહેવામાં આવે છે. તો જે સજીવો સુકોષ કેન્દ્રીય હોય, એટલે કે જે સજીવોમાં કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે તેવા બધા સજીવો, ઉપરાંત જે બહુકોષીય સજીવો છે, એટલે કે એક કરતાં વધારે કોષના બનેલા છે એવા સજીવો, ઉપરાંત જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા નથી, એટલે કે પોતાના ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે તેવા સજીવો, ઉપરાંત જે સજીવોમાં કોષ દિવાલ જોવા મળતી નથી તેવા સજીવો, અને મોટાભાગના સજીવો પ્રજનન કરે તેવા જે સજીવો છે એ સજીવોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે, તો એ સજીવોનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં થતો જોવા મળે છે. તો પ્રાણી સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં કયા કયા લક્ષણો જોવા મળે છે, તો પ્રાણી સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે, જે પણ કોઈ પ્રાણીઓ છે એ સુકોષ કેન્દ્રીય જોવા મળે છે, ઉપરાંત બહુકોષીય સજીવો છે, ઉપરાંત વિષમપોષી સજીવો છે, એટલે કે પોતાના ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે, ઉપરાંત પ્રાણી સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે તેમાં કોષ દિવાલ જોવા મળતી નથી અને તે સજીવો પ્રજનન કરે છે. એવા બધા સજીવો પ્રાણી સૃષ્ટિમાં જોવા મળે છે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં કેવા સજીવો જોવા મળે છે, તો આનાથી વિરુદ્ધ લક્ષણો ધરાવતા, એટલે કે જે સજીવો સુકોષ કેન્દ્રિત છે, ઉપરાંત એકકોષીય બહુકોષી પણ જોવા મળે છે, પરંતુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, એટલે કે સ્વયંપોષી સજીવો છે, ઉપરાંત કોષ દિવાલ જોવા મળે છે અને ખાસ પ્રજનન કરી શકતા નથી તેવા જે સજીવો છે એ સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં જોવા મળતા જે લક્ષણો છે એ લક્ષણોને આધારે રોબર્ટ વિટેકરે તેમને 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. અને કયા લક્ષણોને આધારે 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે તે આપણે અગાઉ સમજીને આવ્યા છે. અને વનસ્પતિ સૃષ્ટિમાં પણ વનસ્પતિઓનું વર્ગીકરણ કયા લક્ષણને આધારે કરવામાં આવ્યું છે તે પણ આપણે સમજીને આવ્યા છે. તો આજે પ્રાણી સૃષ્ટિ વિશે સમજીએ છીએ. તો પ્રાણી સૃષ્ટિમાં કેવા સજીવોનો સમાવેશ થાય છે, તો જે સજીવો સુકોષ કેન્દ્રીય સજીવો છે,
ઉપરાંત બહુકોષીય છે, ઉપરાંત વિષમકોષીય સજીવો છે, પરંતુ જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા નથી, કોષ દિવાલ જોવા મળતી નથી અને પ્રજનન કરી શકે છે તેવા સજીવો પ્રાણી સૃષ્ટિમાં જોવા મળે છે. અને એ જે સજીવો છે જેને પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર વસતા જેટલા પણ પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં થાય છે. પણ કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? તો સુકોષ કેન્દ્રીય સજીવો, બહુકોષીય સજીવો અને વિષમકોષીય સજીવોનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં થાય છે. એટલે કે અહીંયા દર્શાવેલા જે લક્ષણો છે એ લક્ષણો ધરાવતા જે સજીવો છે, એ જે પ્રાણીઓ છે એમનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં થતો જોવા મળે છે. હવે પૃથ્વી પર વસતા જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓ આપણને શું એક જ પ્રકારના જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર આપણે જુદા જુદા પ્રકારના પ્રાણીઓ જોઈએ છીએ અને એ પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારના લક્ષણો પણ જોવા મળે છે. તો પૃથ્વી પર વસતા જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં જોવા મળતા જે પણ કોઈ ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે? તો પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ તેમાં રહેલા જે ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને આધારે કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લક્ષણોની વાત કરીએ તો કયા ભિન્ન લક્ષણો જોવા મળે છે? તો પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં જુદા જુદા કેટલાક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવેલા છે અને તેને આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો આપણે પ્રાણીનું વર્ગીકરણ સમજીએ. લક્ષણ તો કયા કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, એમાં સૌથી પહેલા આપણે લઈએ તો એમાં પહેલું છે આયોજન સ્તર. તો સૌથી પહેલા પૃથ્વી પર વસતા જે પણ કોઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં આયોજન સ્તરનું જે લક્ષણ છે એ લક્ષણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને તેમને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો તેમને કોષીય સ્તરીય સજીવો અને પેશી સ્તરીય સજીવો માં વિભાજિત કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આયોજન સ્તર એટલે કે તેમના શરીરમાં કોષોનું આયોજન કેવી રીતે થયેલું છે તેને આધારે જે પૃથ્વી પર વસતા પ્રાણીઓ છે એ પ્રાણીઓને સૌથી પહેલા બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો કોષીય સ્તરીય જે પ્રાણીઓ છે એમાં કેવા પ્રાણીઓ જોવા મળે છે, કેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, કોષીય સ્તર કોને કહેવામાં આવે છે? તો જે પ્રાણીઓમાં કોષોની ગોઠવણી શિથિલ જોવા મળે છે, એટલે કે કોષો છૂટા છવાયેલા જોવા મળે છે. કોઈ કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો કાર્યની દ્રષ્ટિએ કોષો ભેગા થયેલા જોવા મળતા નથી. એવું જે આયોજન છે એ આયોજનને શું કહેવામાં આવે છે? તો એ આયોજનને કોષીય સ્તરીય આયોજન કહેવામાં આવે છે. તો એ આયોજનને કોષીય સ્તરીય આયોજન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આયોજનની વાત કરીએ તો સજીવોની જગ્યાએ આપણે અહીંયા આયોજન દર્શાવીએ તો કોષીય સ્તરીય આયોજન કોને કહેવામાં આવે છે? તો કોષોની ગોઠવણી કેવી જોવા મળે છે? શિથિલ જોવા મળે છે અને કાર્યની દ્રષ્ટિએ કોષો ભેગા હોતા નથી, એટલે કે ભેગા હોતા નથી
છવાયેલા હોય છે. તેવું જે આયોજન છે એ આયોજનને શું કહીશું આપણે? તેવા આયોજનને કોષીય સ્તરીય આયોજન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને સમુદાય સછિદ્ર અથવા તો તેને છિદ્રકાય સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એવા જે પણ કોઈ સજીવો છે જે સજીવોમાં કાર્ય કરવા માટે કોષો જુદા જુદા જોવા મળે છે, શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે, તેમનું આયોજન કોષીય સ્તરીય જોવા મળે છે. માટે તેવા જે પણ કોઈ પ્રાણીઓ છે તેમને સમુદાય સછિદ્ર એટલે કે છિદ્રકાય સમુદાયમાં મૂકવામાં આવેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, પેશી સ્તરીય આયોજન કોને કહેવામાં આવે છે? તો આપણને ખબર છે પેશી કોને કહીશું? તો છઠ્ઠા ચેપ્ટરમાં પેશી વિશે આપણે સમજી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાન કાર્ય કરવા માટે જે કોષો છે એ કોષોનું વિભાજન થાય છે અને કોષોનું વિભાજન થઈને એ કોષો એકબીજા સાથે ભેગા મળે છે અને ભેગા મળીને પેશીની રચના કરે છે. એટલે કે સમાન કાર્ય કરતા કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે. તો એવું આયોજન ધરાવતા જે પણ કોઈ સજીવો છે એને પેશી સ્તરીય સજીવો કહેવામાં આવે છે, અથવા તો તેમના આયોજન કેવું કહેવામાં આવે છે? તો તેમનું પેશી સ્તરીય આયોજન કહેવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સમાન કાર્ય કરતી પેશી ભેગી મળે તો શાની રચના કરે છે? તો સમાન કાર્ય ભેગા પેશી ભેગી મળે તો અંગની રચના કરે છે અને તેવી જ રીતે સમાન કાર્ય કરતા અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે અને શરીરમાં જુદા જુદા અંગતંત્રો ભેગા મળીને શરીરની રચના કરે છે. તો પૃથ્વી પર વસતા જે સજીવો છે એ સજીવો કોષીય સ્તરીય, પેશીય સ્તરીય ઉપરાંત અંગ સ્તરીય અથવા તો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા જોવા મળે છે. તો પેશી સ્તરીય આયોજન જોવા મળે તો ત્યાર પછી સમાન કાર્ય ધરાવતી પેશી અંગની રચના કરે છે અને સમાન કાર્ય ધરાવતા અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે. તો અંગ સ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન પણ જોવા મળે છે. તો પેશી સ્તરીય આયોજન કોને કહેવામાં આવે છે? તો કોષોની ગોઠવણી કેવી થયેલી જોવા મળે છે? તો કોષોની ગોઠવણી જટિલ જોવા મળે છે, એટલે કે ભેગી જોવા મળે છે. કોષો એકબીજા સાથે ભેગા જોવા મળે છે અને કાર્યની દ્રષ્ટિએ વાત કરીએ તો કાર્યની દ્રષ્ટિએ સમાન કાર્ય કરવા કોષો ભેગા થઈ પેશીની રચના કરે છે. એવું આયોજન ધરાવે છે તે શું કહેવામાં આવે છે? પેશી સ્તરીય આયોજન કહેવામાં આવે છે. તો સૌથી પહેલા પૃથ્વી પર વસતા જે સજીવો છે એ સજીવોને કયા લક્ષણને આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? તો સૌથી પહેલા આયોજન સ્તરને ધ્યાનમાં લેવામાં આવેલું છે અને આયોજન સ્તરને આધારે સજીવોને કોષીય સ્તરીય આયોજન અને પેશી સ્તરીય આયોજનમાં વિભાજિત કરવામાં આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરે આપણે સમમિતિની વાત કરીએ તો જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓને સમમિતિને આધારે પણ વિભાજિત કરવામાં આવેલા છે. તો બીજું લક્ષણ છે સમમિતિ. હવે સમમિતિ કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણીઓમાં મુખ્ય અક્ષમાંથી આપણે તેને છૂટા પાડીએ, મુખ્ય અક્ષમાંથી એક રેખા દોરીએ, કાલ્પનિક કરીએ અને ત્યારે એ જે પ્રાણી છે એ પ્રાણી બે ભાગમાં વિભાજિત થાય છે, બે સરખા ભાગમાં વિભાજિત થાય છે તો તેને સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જો પ્રાણીમાં બે સરખા ભાગ થતા નથી, આપણે કોઈ પણ ધરીથી જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષની ધરીથી આપણે તેને બે ભાગમાં કલ્પના કરીએ તો સરખા ભાગમાં વિભાજિત થતા નથી, તેવા જે પ્રાણીઓ છે એને
અસમિતિમાં મૂકવામાં આવેલા છે। તો બીજું સમમિતિને આધારે જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે। તો અસમિતિ છે એ સમિતિમાં જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે। કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો અરીય સમિતિ અને દ્વિપાર્શ્વ સમિતિ। તો વિદ્યાર્થી મિત્રો, સમિતિ એટલે બે સરખા ભાગ, બરાબર? સમિતિ એટલે બે સરખા ભાગ થવા અને એવા જે પણ કોઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે, અરીય સમિતિ અને દ્વિપાર્શ્વ સમિતિ। તો એમાં સૌથી પહેલા અરીય સમિતિ કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રાણી છે એ પ્રાણીની કોઈ પણ ધરી લઈએ અને કોઈ પણ ધરીથી આપણે તેને બે ભાગમાં વિભાજિત કરીએ અને બંને ભાગ સરખા જોવા મળે છે, એવી જે સમિતિ છે એને શું કહેવામાં આવે છે? એને અરીય સમિતિ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે તારા માછલીની વાત કરીએ તો જે તારા માછલી છે એ તારા માછલીની આપણે વાત કરીએ તો એની કોઈ પણ ધરી લઈએ એટલે કે એને કોઈ પણ બાજુથી બે ભાગમાં વિભાજિત કરીએ તો એને આ ધરીથી આપણે બે ભાગમાં વિભાજિત કરીએ તો પણ બે સરખા ભાગમાં વિભાજિત થાય છે। પછી એને કોઈ પણ રીતે આપણે વિભાજિત કરીએ, કોઈ પણ ધરીથી આપણે વિભાજિત કરવાની કોશિશ કરીએ તો એ જે સ્ટારફિશ છે, તારા માછલી છે, એ કોઈ પણ ધરીથી બે સરખા ભાગમાં વિભાજિત થાય છે। તો એવી સમિતિને શું કહેવામાં આવે છે? તો એવી સમિતિને અરીય સમિતિ કહેવામાં આવે છે। અને દ્વિપાર્શ્વ સમિતિ કોને કહેવામાં આવે છે? તો જે પ્રાણીઓમાં મુખ્ય અક્ષની જે ધરી છે એ મુખ્ય અક્ષની ધરીથી તેને બે સરખા ભાગોમાં વિભાજિત કરતી હોય તેવી જે સમિતિ છે એને દ્વિપાર્શ્વ સમિતિ કહેવામાં આવે છે। એટલે કે કોઈ પણ પ્રાણી છે એને કોઈ પણ ધરીથી આપણે બે ભાગમાં વિભાજિત કરીએ પરંતુ બે સરખા ભાગમાં વિભાજિત થતું નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એની જે મુખ્ય અક્ષ છે એટલે કે મધ્યની જે ધરી છે એ મધ્યની ધરીમાંથી આપણે બે ભાગમાં વિભાજિત કરીએ ત્યારે તે સરખા ભાગમાં વિભાજિત થતી જોવા મળે છે। જમણો અને ડાબો એમ બે સરખા ભાગમાં વિભાજિત થાય છે અને એવી જે સમિતિ છે એને દ્વિપાર્શ્વ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે। તો ઉદાહરણ તરીકે તમે વંદાનું ઉદાહરણ લઈ શકો છો, ઉપરાંત આપણે પતંગિયાનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ। જે પતંગિયું છે એ પતંગિયાને આપણે મધ્યમાંથી કલ્પના કરીએ, મધ્યમાંથી એને એક કાપીએ તો એ જમણી અને ડાબી બંને તરફથી સરખા ભાગમાં વિભાજિત થયેલું જોવા મળે છે। તેવી જ રીતે વંદામાં પણ આપણે એને મધ્યમાંથી કાપીએ તો એ સરખા ભાગમાં વિભાજિત થયેલું જોવા મળે છે, પરંતુ એને કોઈ પણ ધરીથી કાપીએ તો સરખા ભાગમાં વિભાજિત થતું નથી, પરંતુ જે મુખ્ય અક્ષ છે, મધ્ય ભાગ છે, એ મધ્ય ભાગમાંથી જ આપણે જો એને કાપીએ છીએ, એનું વિભાજન કરીએ છીએ ત્યારે તેને બે સરખા ભાગમાં વિભાજિત થતું જોવા મળે છે। તો અરીય સમિતિ કોઈ પણ ધરીથી બે સરખા ભાગમાં વિભાજિત થાય એવી સમિતિને આપણે અરીય સમિતિ કહીશું। અને દ્વિપાર્શ્વ સમિતિ કોને કહીશું? તો કોઈ પણ ધરીથી નહીં પરંતુ મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષની ધરીથી વિભાજન કરતા બે સરખા ભાગમાં વિભાજિત થાય છે એવી જે સમિતિ છે એને દ્વિપાર્શ્વ સમિતિ કહેવામાં આવે છે। ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કેટલાક જે પ્રાણીઓ છે એ કેટલાક પ્રાણીઓમાં
જેમાં એ પ્રાણીઓને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ તો સરખા બે ભાગમાં વિભાજિત કરી શકાતા નથી એવી સમમિતિને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અસમમિતિ કોને કહેવામાં આવે છે? તો અસમમિતિ એટલે બે સરખા ભાગમાં વિભાજિત ન થાય જેને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે સ્નાન માદરીનું ઉદાહરણ લઈએ એટલે કે જે સ્પોન્જીલા છે એનું ઉદાહરણ લઈએ તો તેને આપણે કોઈ પણ ધરીથી કાપીએ ત્યારે એ બે સરખા ભાગમાં વિભાજિત થતું નથી. તો એમાં કેવી સમમિતિ જોવા મળે છે? તો તેમાં અસમમિતિ જોવા મળે છે. તો બીજા નંબરે સમમિતિને આધારે જે તે સજીવો છે જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓને અસમમિતિ, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિમાં વિભાજિત કરવામાં આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અગાઉના લક્ષણને ધ્યાનમાં લઈએ તો હવે આપણે પરિવહન તંત્રની વાત કરીએ. તો પરિવહન કોને કહેવામાં આવે છે? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ શરીરનો કોઈ એક ભાગ છે એ ભાગથી બીજી જગ્યાએ વહન થાય જેને શું કહેવામાં આવે છે? પરિવહન કહેવામાં આવે છે. તો આપણે ત્રીજા નંબરે પરિવહન તંત્રની વાત કરીએ એટલે પરિવહન તંત્ર એટલે વહન કરતું તંત્ર જે પદાર્થોનું વહન કરે છે. કોનું વહન કરે છે? પદાર્થોનું વહન કરે છે. પદાર્થોનું વહન કરતું તંત્ર જેને શું કહેવામાં આવે છે? પરિવહન તંત્ર કહેવામાં આવે છે. અને આ પરિવહન તંત્રમાં આપણે રુધિર પરિવહનની વાત કરીએ. સારી વાત કરીએ તો રુધિર પરિવહન ની વાત કરીએ તો રુધિર પરિવહન તંત્ર કોને કહીશું? તો રુધિર પરિવહન તંત્ર એટલે ફક્ત રુધિરનું પરિવહન કરતું તંત્ર. તો રુધિરનું વહન કરતું તંત્ર જેને શું કહેવામાં આવે છે? રુધિર પરિવહન તંત્ર કહેવામાં આવે છે. તો અહીંયા રુધિર પરિવહન તંત્રના લક્ષણને ધ્યાનમાં લઈને સજીવોને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો કેટલાક સજીવોમાં રુધિરનું પરિવહન તંત્ર છે એ ખુલ્લું જોવા મળે છે જ્યારે કેટલાક સજીવોમાં બંધ જોવા મળે છે. તો ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. તો ખુલ્લું પરિવહન તંત્ર કોને કહેવામાં આવે છે? તો ખુલ્લું એટલે શબ્દ પરથી તમને ખ્યાલ આવી ગયો. ખુલ્લું એટલે કે રુધિરનું વહન ખુલ્લી રીતે થતું હોય એવા પરિવહન તંત્રને શું કહીશું આપણે? ખુલ્લું રુધિર પરિવહન તંત્ર કહીશું. તો જ્યારે પણ રુધિર છે એ હૃદયમાંથી ધકેલાય છે ત્યારે સીધું કોતરમાં જાય છે. એટલે કે એ રુધિરનું વહન છે શરીરમાં ખુલ્લું થાય છે, કોતરમાં થાય છે. એવું જ પરિવહન તંત્ર છે જેને ખુલ્લું પરિવહન તંત્ર કહેવામાં આવે છે. જ્યારે કેટલાક સજીવો, કેટલાક પ્રાણીઓના શરીરમાં રુધિરના વહન માટે રુધિર વાહિનીઓ જોવા મળે છે અને હૃદયમાંથી જે રુધિર છે એ રુધિર વાહિનીઓ મારફતે શરીરના જુદા જુદા ભાગોમાં વહન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હૃદયમાંથી જે પણ રુધિર છે એ ડાયરેક્ટ ખુલ્લું જ કોતરમાં જાય છે અને શરીરમાં જુદો વહન કરે છે. જ્યારે બંધ પરિવહન તંત્રમાં રુધિર વાહિની જોવા મળે છે. રુધિર વાહિનીની અંદર રુધિરનું વહન થતું જોવા મળે છે માટે તેને બંધ પરિવહન તંત્ર કહેવામાં આવે છે. તો ખુલ્લું પરિવહન તંત્ર છે એ હૃદય છે એ હૃદય રુધિરને
કોટરમાં ધકેલે છે. જ્યારે બંધ પરિવહન તંત્રમાં હૃદય છે એ હૃદય રુધિર વાહિનીઓમાં ધકેલે છે અને રુધિર વાહિનીઓ મારફતે શરીરના જુદા જુદા ભાગોમાં રુધિરનું વહન થતું જોવા મળે છે. એટલે કે કેટલાક સજીવોમાં રુધિર વાહિનીઓ જોવા મળતી નથી. કોટરોમાં થઈને રુધિરનું વહન થાય છે તેવા પરિવહન તંત્રને ખુલ્લું પરિવહન તંત્ર કહે છે. અને કેટલાક સજીવોમાં રુધિરના વહન માટે રુધિર વાહિનીઓ જોવા મળે છે અને રુધિર વાહિનીઓ મારફતે એક ભાગમાંથી બીજા ભાગમાં રુધિરનું વહન થાય છે. રુધિર વાહિનીની અંદર તેમનું વહન થતું જોવા મળે છે. રુધિરનું વહન થતું જોવા મળે છે માટે તેને બંધ પરિવહન તંત્ર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણા શરીરમાં જે રુધિર છે, લોહી છે, એનું વહન રુધિર વાહિની મારફતે થાય છે. અને આપણા શરીરમાં કઈ રુધિર વાહિની જોવા મળે છે? તો આપણા શરીરમાં બે પ્રકારની રુધિર વાહિની જોવા મળે છે, ધમની અને શિરા. જે શરીરમાં રહેલું અશુદ્ધ રુધિર અને શુદ્ધ રુધિર છે એ જુદી જુદી રુધિર વાહિની મારફતે વહન થતું જોવા મળે છે. તો આપણા શરીરમાં રુધિર વાહિની છે તો આપણા શરીરમાં કયા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે? તો આપણા શરીરમાં બંધ પરિવહન તંત્ર જોવા મળે છે. તો ત્રીજા નંબરે છે પરિવહન તંત્રને આધારે જે તે સજીવો છે, જે પ્રાણીઓ છે, એ પ્રાણીઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. જે પ્રાણીઓમાં ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે એટલે કે ડાયરેક્ટ હૃદયમાંથી રુધિર કોટરમાં ધકેલાય છે એવા પ્રાણીઓમાં ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે. અને જે પ્રાણીઓમાં હૃદયમાંથી રુધિર છે એ રુધિર ડાયરેક્ટ રુધિર મારફતીઓમાંથી વહન પામે છે તેને બંધ પરિવહન તંત્ર કહે છે. તેવા પ્રાણીઓનો સમાવેશ બંધ પરિવહન તંત્રમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરે આપણે ગર્ભસ્તરની વાત કરીએ. ચોથા નંબરે ગર્ભસ્તરની વાત કરીએ તો ગર્ભસ્તરને આધારે જે સજીવો છે એ સજીવોને એટલે કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો ગર્ભસ્તરને આધારે સજીવોને કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. તો નવું લક્ષણ ધ્યાનમાં લેવામાં આવ્યું અને એ કયું છે? ગર્ભસ્તર. તો ગર્ભસ્તરને આધારે પ્રાણીઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે, દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. તો વિદ્યાર્થી મિત્રો દ્વિ એનો અર્થ શું થાય? તો બે. તો જે પ્રાણીઓમાં ગર્ભસ્તર બે જોવા મળે છે અને કયા બે ગર્ભસ્તર જોવા મળે? તો બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર જોવા મળે તેને શું કહીશું આપણે? તો તેને દ્વિગર્ભસ્તરીય કહીશું. તો બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર હોય તેને દ્વિગર્ભસ્તરીય કહેવામાં આવે છે. જ્યારે ત્રિગર્ભસ્તરીય કોને કહીશું? તો બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને બાહ્ય અને અંતઃગર્ભસ્તરની વચ્ચે પણ એક ગર્ભસ્તર જોવા મળે જેને મધ્ય ગર્ભસ્તર કહીએ. તેને આધારે જે સજીવો છે એમને ત્રિગર્ભસ્તરીયમાં મૂકવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો જે કોષો છે એ કોષોના ગર્ભસ્તરની વાત કરીએ તો કેટલાક કોષોમાં આપણને આ પ્રમાણેની રચના જોવા મળે છે. અહીંયા આપણે કોષો દર્શાવેલા છે. તો અહીંયા બાળ જોવા મળતા જે
આને કહીશું આપણે બાહ્ય ગર્ભ સ્તર. શું કહીશું? બાહ્ય ગર્ભ સ્તર. અને અહીંયા મધ્યમાં કેટલા કોષો જોવા મળે છે? એ મધ્યમાં અને અહીંયા અંદર જોવા મળે છે. એ અંદર રહેલું જે સ્તર છે એને શું કહીશું? તો એને કહીશું આપણે અંતઃગર્ભ સ્તર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બહારના સ્તરમાં તમને કોષો જોવા મળે છે અને અંદરના સ્તરમાં તમને કોષો જોવા મળે છે. જ્યારે મધ્ય ભાગ તમને ખાલી જોવા મળે છે. તો આવી રચના જે પ્રાણીઓમાં જોવા મળે છે તેને દ્વિગર્ભસ્તરીય કહેવામાં આવે છે. એટલે કે અહીંયા બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર નું સ્તર જોવા મળે છે એટલે તેને દ્વિગર્ભસ્તરીય કહેવામાં આવે છે. જ્યારે કેટલાક પ્રાણીઓમાં અહીંયા મધ્યમાં જે ખાલી ભાગ જોવા મળે છે એ ખાલી ભાગમાં પણ તમને કોષો જોવા મળે છે. તો અહીંયા બાહ્ય ગર્ભ સ્તરમાં પણ કોષો જોવા મળે છે, મધ્ય ગર્ભ સ્તરમાં પણ કોષો જોવા મળે છે અને અંતઃગર્ભ સ્તરમાં પણ જોવા મળે છે. એટલે કેટલાક પ્રાણીઓમાં 3 ગર્ભ સ્તર જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે? દ્વિગર્ભસ્તરીય કહેવામાં આવે છે. તો ગર્ભ સ્તરને આધારે પણ પ્રાણીઓને વિભાજિત કરવામાં આવેલા છે. જે પ્રાણીઓના ગર્ભ સ્તરમાં 2 ગર્ભ સ્તર જોવા મળે એટલે કે દ્વિગર્ભસ્તરીય છે તેમને અહીંયા મૂકવામાં આવેલા છે અને જે પ્રાણીઓનો ગર્ભ સ્તરમાં 3 સ્તર જોવા મળે છે તેમને ત્રિગર્ભસ્તરીયમાં મૂકવામાં આવેલા છે. ત્યાર પછી નવા લક્ષણની વાત કરીએ તો ગર્ભ સ્તર પછી આપણે દેહકોષની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો દેહકોષને આધારે પણ સજીવો એટલે કે પ્રાણીઓને વિભાજિત કરવામાં આવેલા છે. તો દેહકોષ કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓની શરીર દિવાલ અને જે પાચન નળી છે એ પાચન નળીની વચ્ચે રહેલો જે અવકાશ છે, રહેલું જે ખાલી ભાગ છે, અવકાશ એટલે ખાલી ભાગ છે જેને શું કહેવામાં આવે છે? જેને દેહકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો દેહકોષને આધારે પણ પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે અને દેહકોષ કોને કહેવામાં આવે છે? તો જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓની જે શરીર દિવાલ છે અને જે પાચન નળી છે તેમની વચ્ચે અવકાશ જોવા મળે છે જેને દેહકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આને આધારે પણ સજીવોને કેટલા ભાગમાં વિભાજિત કરેલા છે? તો આને આધારે સજીવો એટલે કે પ્રાણીઓને તો દેહકોષને આધારે પ્રાણીઓને 3 ભાગમાં વિભાજિત કરેલા છે. અને કયા 3 ભાગમાં વિભાજિત કરેલા છે? તો અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી માં વિભાજિત કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અદેહકોષ્ઠી કોને કહેવામાં આવે છે? તો અદેહકોષ કોને કહીશું? તો જે પ્રાણીઓમાં શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે અવકાશ જોવા મળતો નથી જેને શું કહીશું? આપણે અદેહકોષ તરીકે ઓળખીશું અને એવા પ્રાણીઓને અદેહકોષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દેહકોષનો અભાવ જોવા મળે છે તેવા પ્રાણીઓને અદેહકોષ્ઠીમાં વિભાજિત કરવામાં આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કૂટદેહકોષ્ઠી કોને કહેવામાં આવે છે? તો કૂટદેહકોષ્ઠીને આભાસી શરીર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આભાસી દેહકોષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે દેહકોષ છે એ દેહકોષને શરીર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીર ગુહા શું કહીશું? દેહકોષને શરીર ગુહા એટલે કે શરીર અને પાચન નળીની વચ્ચે ગુહા અવકાશ ખાલી ભાગ જોવા મળે છે તેને શરીર ગુહા અથવા
તો દેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલાક પ્રાણીઓમાં આવી શરીર ગુહા જોવા મળતી નથી, દેહ કોષ્ઠ જોવા મળતો નથી, તેવા પ્રાણીઓને અદેહકોષ્ઠીમાં વિભાજિત કરેલા છે, વર્ગીકૃત કરેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે ઉત્દેહકોષ્ઠી અથવા તો આભાસી શરીર ગુહા કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ જે પણ શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશ જોવા મળે છે, એ અવકાશમાં છૂટાછવાયેલી કોથળી જેવી રચના જોવા મળે છે. અવકાશની જગ્યાએ છૂટી છવાયેલી કોથળીઓ, ખાલી કોથળીઓ જેવી રચના જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? એને ઉત્દેહકોષ્ઠી અથવા તો આભાસી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્દેહકોષ્ઠીમાં છૂટી છવાયેલી કોથળીઓ જેવી રચના જોવા મળે છે. અને દેહકોષ્ઠી કોને કહેવામાં આવે છે? તો સાચી આ શરીર ગુહા અથવા તો દેહકોષ્ઠી કોને કહીશું? તો હકીકતમાં આપણને અવકાશ જોવા મળે છે જે મધ્ય ગર્ભ સ્તર છે, એ મધ્ય ગર્ભ સ્તરમાં આપણને અવકાશ જોવા મળે છે, જેને શું કહીએ છીએ? જેને દેહકોષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને દેહકોષ્ઠ એટલે કે શરીર ગુહાને આધારે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે: અદેહકોષ્ઠી, ઉત્દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. હવે વિદ્યાર્થી મિત્રો નવું લક્ષણને ધ્યાનમાં લઈએ તો નવું લક્ષણ છે ખંડતા. શું છે? ખંડતા. તો છઠ્ઠા નંબરે ખંડતાની વાત કરીએ તો સૌથી પહેલા તો ખંડતા કોને કહેવામાં આવે છે? તો ખંડતાને ખંડન તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખંડન. તો વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રાણીઓના શરીર છે એ પ્રાણીઓમાં શરીરની બહારની તરફ અને શરીરની અંદરની તરફ કેટલાક સમાન ભાગો જોવા મળે છે. એટલે કે જે ઉદાહરણ તરીકે આપણે અળસિયાની વાત કરીએ તો અળસિયામાં તમને જુદા જુદા ખંડો જોવા મળે છે. હવે એ જે અળસિયામાં જોવા મળતા જુદા જુદા ખંડો છે એ તમને શરીરની બહાર પણ જોવા મળે છે અને એ જ ખંડો એ પ્રમાણે શરીરની અંદર પણ જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એ જે અળસિયું છે એ અળસિયાને જે ભાગમાંથી કાપીએ છીએ તે જ ભાગમાંથી તેના અંદરના ભાગમાંથી કપાય છે, એટલે કે સમાન ખંડ જોવા મળે છે. તો જે પ્રાણીઓમાં શરીરની બહાર અને શરીરની અંદર સરખા ખંડોમાં વિભાજિત થતું હોય તેને શું કહેવામાં આવે છે? તેને સમખંડતા અથવા તો ખંડન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં સમખંડતા કોને કહીશું? તો જે તે પ્રાણીઓનું શરીર બહાર અને અંદરથી સરખા ખંડોમાં વિભાજિત થાય તેને શું કહેવામાં આવે છે? તેને સમખંડતા અથવા તો ખંડન અથવા તો ખંડતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કરમિયાનું ઉદાહરણ લઈએ તો કરમિયાના શરીરની બહાર આપણને જુદા જુદા ખંડો જોવા મળે છે, પરંતુ શરીરની અંદર એ પ્રકારના ખંડો જોવા મળતા નથી. તો એવો જે પ્રાણી છે જેમાં શરીરની બહાર ખંડ જોવા મળે છે પણ શરીરની અંદર જોવા મળતા નથી તેને સમખંડતા કહેવામાં આવતું નથી. તો સમખંડતા કોને કહેવામાં આવે છે? તો જે પ્રાણીઓના શરીરની બહાર અને શરીરની અંદર બંને ખંડોમાં વિભાજિત કરી શકાય છે, સરખા ખંડોમાં વિભાજિત કરી શકાય છે, તેને સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. તેને આધારે ખંડન ધરાવે છે કે ખંડન ધરાવતા નથી, એટલે કે ખંડતા જોવા મળે છે કે ખંડતા જોવા મળતી નથી, તેને આધારે સજીવોને બે ભાગમાં
કરવામાં આવેલા છે. અને ત્યાર પછી નું લક્ષણ ધ્યાનમાં લઈએ અને તે છે મેરુદંડ. તો ત્યાર પછીનું કયું લક્ષણ છે? મેરુદંડ. તો વિદ્યાર્થી મિત્રો, મેરુદંડ કોને કહેવામાં આવે છે? તો જે પણ કોઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓનો જ્યારે ભ્રૂણમાં વિકાસ થાય છે ત્યારે ભ્રૂણમાં વિકાસ થવાથી એમનું જે મધ્ય ગર્ભસ્થળ છે એમાં પૃષ્ઠ બાજુએ એક દંડ જેવી રચના જોવા મળે છે. એ રચનાને શું કહેવામાં આવે છે? તો એ રચનાને મેરુદંડ કહેવામાં આવે છે. અને આ જે મેરુદંડ છે એ મેરુદંડ ધીમે ધીમે વૃદ્ધિ અને વિકાસ પામીને કરોડરજ્જુમાં રૂપાંતરિત થતું જોવા મળે છે. તો તેને આધારે પણ જે તે પ્રાણીઓ છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. અમેરુદંડી પ્રાણીઓ અને મેરુદંડી પ્રાણીઓ. અમેરુદંડી પ્રાણીઓ કોને કહીશું? તો જેમાં મેરુદંડની હાજરી જોવા મળતી નથી, મેરુદંડ હાજર જોવા મળતા નથી તેવા પ્રાણીઓને અમેરુદંડીમાં વિભાજિત કરવામાં આવે છે. અને જે પ્રાણીઓમાં મેરુદંડ જોવા મળે છે તેવા પ્રાણીઓને મેરુદંડમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો મેરુદંડ કોને કહેવામાં આવે છે? તો ભ્રૂણના વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્થળમાં દંડ જેવી રચના જોવા મળે છે. એ દંડ જેવી રચનાને શું કહેવામાં આવે છે? મેરુદંડ કહેવામાં આવે છે. અને મેરુદંડ હાજર હોય તેને આધારે અને ગેરહાજર હોય તેને આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. અમેરુદંડી અને મેરુદંડી. અમેરુદંડી એટલે મેરુદંડ ગેરહાજર અને મેરુદંડીમાં મેરુદંડ હાજર જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં જોવા મળતા જે જુદા જુદા ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને આધારે પૃથ્વી પર વસતા પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો પૃથ્વી પર વસતા પ્રાણીઓના વર્ગીકરણ માટે કયા કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવેલું છે? તો સૌથી પહેલા આયોજન સ્તરને ધ્યાનમાં લેવામાં આવેલું છે. તેને આધારે સજીવોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. ત્યાર પછી સંમિતિને ધ્યાનમાં લેવામાં આવેલું છે. ત્યાર પછી ગર્ભસ્તર ઉપરાંત રુધિર પરિવહન તંત્ર, ત્યારબાદ દેહકોષ ઉપરાંત ખંડતા અને મેરુદંડ જેવા જે પણ કોઈ લક્ષણ છે એ લક્ષણને ધ્યાનમાં રાખીને જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું વર્ગીકરણ જુદા જુદા સમુદાયમાં કરવામાં આવેલું છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મેરુદંડ ધરાવતા જે પણ કોઈ પ્રાણીઓ છે એટલે કે મેરુદંડ સમુદાયમાં જોવા મળતા જે પણ કોઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં મેરુદંડ ધીમે ધીમે વિકાસ પામીને કરોડરજ્જુમાં વિભાજિત થતો જોવા મળે છે. અને એવા પ્રાણીઓમાં પણ કેટલાક વિભિન્ન લક્ષણો જોવા મળે છે. એ ભિન્ન લક્ષણોને આધારે મેરુદંડ સમુદાયમાં જોવા મળતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો પ્રાણીઓને લક્ષણોને આધારે સમુદાયમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને મેરુદંડ ધરાવતા જે પણ કોઈ પ્રાણીઓ છે એટલે કે મેરુદંડ સમુદાયમાં જોવા મળતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં ભિન્ન લક્ષણોને આધારે તેમને વર્ગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પ્રાણીઓનું વર્ગીકરણ છે તે આપણે સમજ્યા. જુદા જુદા જે લક્ષણો છે એ લક્ષણોને આધારે સમજ્યા તે પ્રમાણે પ્રાણીઓને જુદા જુદા સમુદાયમાં વિભાજિત કરવામાં આવેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચોપડીમાં જે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણનો જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટની વાત કરીએ તો એ ચાર્ટ આ પ્રમાણેનો જોવા મળે છે. તો આપણી ચોપડીમાં આપેલું જે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે, કયા કયા લક્ષણને આધારે
પ્રાણીઓને કયા કયા સમુદાયમાં વિભાજિત કરવામાં આવેલા છે તેનું વર્ગીકરણનો ચાર્ટ આ પ્રમાણેનો જોવા મળે છે. તો આમ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જે તે લક્ષણોને ધ્યાનમાં લઈને તેમને જુદા જુદા સમુદાયમાં અને જુદા જુદા વર્ગોમાં તેમનું વર્ગીકરણ કરવામાં આવેલું છે.